જેમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સિટી બસ ટર્મિનલ પર અસુવિધાને લઈને અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા। લાલ દરવાજા સિટી બસ ટર્મિનલ પર અસુવિધા છે, જેમાં વીટીવી ન્યૂઝના અહેવાલ પછી પરિવહન નિગમના ચેરમેનની સરપ્રાઇઝ વિઝિટ પણ જોવા મળી હતી। સરપ્રાઇઝ વિઝિટ પછી ચેરમેને સુવિધા મામલે અધિકારીઓનો ઉધડો લીધો હતો। ગંદકી દૂર કરી પંખા બાકડા સહિતની સુવિધા પૂરી પાડવા આદેશ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરને ખખડાવીને સુવિધા પૂરી પાડવા કડક સૂચના પણ આપવામાં આવી છે। તાત્કાલિક બાકડાઓ મૂકવા માટે ચેરમેને સૂચના પણ આપી છે। બસ ટર્મિનલ પર થતી હાલાકીને લઈને મુસાફરોએ રજૂઆત પણ કરી ચૂક્યા છે। બસ ટર્મિનલ પર પાર્ક કરતા રિક્ષા ચાલકો સામે પણ હવે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે। અને પેસેન્જર દ્વારા સફાઈ બાબત અને પંખા બાબત અને બેસવા માટે બાકડા બાબતની જે ફરિયાદ મળી છે, અમે આજે સરપ્રાઇઝ અહીંયા રાઉન્ડ રાખ્યો અને એમની વાત સાચી છે, હકીકત છે। અમે હકીકત જોઈ છે અને જે સિટીકોન કંપનીએ અમને ડેવલપ કરી આપ્યું હતું અને જે વસ્તુઓને અભાવ છે એ તાત્કાલિક 1 વીકની અંદર અહીંયા પંખા લગાવવામાં આવશે અને બાકડા મૂકવામાં આવશે અને સફાઈની જે કંઈક ટીમ છે અને કોન્ટ્રાક્ટરને અમે હમણાં બરાબરનું પકડાયું છે। એને દરખાસ્ત લઈને મારી પાસે ઓફિસમાં એને બોલાવ્યું છે। એને કઈ જવાબદારી છે, જવાબદારીનો એને કદાચ અભાવ હશે, એના માણસો ઓછા હશે તો એને પણ એની ઉપર અમે એને નોટિસ આપીને એની ઉપર પણ